चाहते हैं ये तो दुनिया ने देखा। अब दुनिया ये देखेगी कि हम शांति की रक्षा के लिए और अपनी शक्ति का भी प्रदर्शन कर सकते हैं। नमस्कार मित्रों, હું છું ભાવિકા। મારી શાળાનું નામ છે કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા। આજે 26 જુલાઈ, આજે છે કારગિલ વિજય દિવસ। શું તમને ખબર છે કે દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ કેમ ઉજવવામાં આવે છે? આ દિવસ 1999ના કારગિલ યુદ્ધમાં ભારતના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે। પાકિસ્તાનના ઘૂસણખોરોએ જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં ભારતની અનેક પહાડીઓ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કરીને અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાન સાથે દુશ્મનોને હટાવ્યા અને 26 જુલાઈ 1999ના રોજ ભારતે વિજય મેળવ્યો। કારગિલ વિજય દિવસનો મુખ્ય હેતુ આપણા બહાદુર સૈનિકોના શૌર્ય, દેશપ્રેમ અને બલિદાનને સલામ કરવાનો છે। આ દિવસે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે, શાળાઓમાં દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે અને લોકોને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવે છે। મિત્રો, કારગિલ યુદ્ધ આપણને શીખવે છે કે દેશની સુરક્ષા માટે આપણા સૈનિકો કઠિન પરિસ્થિતિમાં પણ અડગ રહીને ફરજ બજાવે છે। તેમના સાહસ અને સમર્પણના કારણે જ આપણે શાંતિ અને સુરક્ષિત જીવન જીવી શકીએ છીએ। ચાલો આ કારગિલ વિજય દિવસે આપણે આપણા તમામ વીર જવાનો અને શહીદોને હૃદયપૂર્વક નમન કરીએ અને દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવાનો સંકલ્પ કરીએ। તો આ હતી કારગિલ વિજય દિવસ પર માહિતી। આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।